જય માતાજી મિત્રો, હાલમાં ચાલી રહ્યો છે વિરોધ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો. એમાં પ્રકાશ ઠાકોરનું શું કહેવું છે તે જુઓ. પીવો પીવો સમાજની ચા. સમાજ થોડો સપોર્ટ માંગે છે. આવા ગીતો તમે અમુક ચાલુ કલાકારોને વાભળ્યા છે અને આપણે ચાલો સમાજે સપોર્ટે પણ ખૂબ કર્યો, એજન્સીઓ પણ લીધી. છેલ્લે શું મળ્યું? સમાજને નફરત મળી. કઈ રીતના? તો સાહેબ હમણાં સમાજનું બંધારણ કરવામાં આવ્યું. સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ નતું કર્યું. વગડ બાપાની સાક્ષીએ, સદાનંદ બાપાની સાક્ષીએ, સમસ્ત ઠાકોર સમાજની સાક્ષીએ આ બંધારણ થયું. અને સાહેબ બનાસકાંઠાની અંદર બહુ મોટું નામ આપણા સમાજનું રતન, એની આજે બંધારણ તોડ્યું. સાહેબ હું તો અમને કહું છું કે નાત બારા કાઢો. બનાસકાંઠામાં તો કોઈ પ્રોગ્રામ નથી આપતું, પરંતુ મહેસાણા, અમદાવાદની અંદર જે મારા વિડીયો જોતા હોય, તમે પણ પ્રોગ્રામ ના આપો સાહેબ. જે સમાજનો ના થાય એ ક્યારેય કોઈનો નથી થવાનો. સાહેબ આ કલાકારો એમની જાતને એવું વિચારે છે કે સદારામ બાપા, ઓગડ બાપા ખોટા અને કલાકારો સાચા હશે. ભાઈ જય માતાજી મિત્રો, એમાં જુઓ અર્જુન ઠાકોરનું શું કહેવું છે તે સાંભળો. જુઓ ભાઈ, એમાં અર્જુન ઠાકોરનું શું કહેવું છે તે સાંભળો. સદારામ બાપા મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું. અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. બધાને જય માતાજી, જય સદારામ બાપા. આપણે પ્રકાશ ઠાકોરે પાછો જવાબ આપ્યો છે અર્જુન ઠાકોરને, તે સાંભળો આખી વાત. નમસ્કાર, જય માતાજી મિત્રો. કાલે પણ મેં કીધું હતું કે આ લોકો, કલાકાર લોકો સદારામ બાપા અને વગડ બાપા કરતા પણ મોટા થઈ ગયા છે. પણ આ બંધારણ તો તોડ્યું, પણ એની બંધારણની ક્રેડિટ સુધારવા માટે એક એડિટ કરીને પોસ્ટ મૂકી છે. પણ ખરેખર આ બંધારણની પોસ્ટ નથી. આજે સદારામ બાપા અને વગડ બાપાની પણ ટીકા કરવામાં આવી છે. રિયલ પોસ્ટ જે હું મૂકું છું આ છે. જે સમાજનો ના થાય એ ક્યારેય કોઈનો નથી થવાનો. અને બીજું કે જે લોકો સમાજના નામથી મોટા થયા હોય અને આજે સમાજ કરતા પણ મોટા થઈ જાય તો આવનારા સમયની અંદર જડબાતોડ જવાબ આપીશું. જય માતાજી, જય ઠાકોર સમાજ. નિયમની અંદર એવું હતું કે અમે ઝોનમાં ડીજે લઈને ના જાવ, પણ અમે અત્યારે ડીજે લઈને આયા નથી. પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે ડીજે ઝોન આવેલી છે, માફ કરજો, પણ એ હોમેથી ડીજે લઈને આવેલા છે. એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે. અને એ ખાલી મામૂલી ડીજે ગોમાં અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ. એમાં તમે કોઈ દેશદ્રોહી, ગદ્દાર ને આમ તેમ ઘણું બધું બોલી ગયા છો. એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો. ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે. ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ અંગાત પણ તમે જે નિયમો છે એ બધા વાંચી લો, પછી ચર્ચા કરો. ભાઈ આખું હોય છે, જઈ જા ડીજે ચાલુ છે, ડીજે બતાવી ના જા. ઓકે, જા. જાબડિયાથી ઝોન આવી છે, વગન ડીજે આવી છે અને બીજી ઝોન આવેલી છે, ડીજે લઈને આવેલા છે. જુઓ તો વિરોધ જાબડિયાનો જ કેમ, વિરોધ ગબ્બરભાઈનો જ કેમ, બીજાનો કેમ નહીં?